મારું નામ તમને એમ કહું, અલ્પેશ શાહ છું. સુરતમાં જ રહું છું અને ડાયમંડમાં જોબ કરું છું. રાઈટ. અને છેલ્લા 2.5 વર્ષથી અત્યારે હું આ બિઝનેસ કરી રહ્યો છું. રાઈટ, જેની અત્યારે વાત કરી રહ્યો છું. રાઈટ, બાકીની મારી જર્ની હું પછી કહું. વેલ, હું હવે એના સીધો પ્લાન પર જ આવું છું કે કારણ કે એ જ પ્લાનના માધ્યમથી અત્યારે અસંખ્યાત નહીં, ઘણા લોકોની, લાખો લોકોની જિંદગી આમાંથી બદલાઈ રહી છે. અને લોકો પોતાની લાઈફ શું આગળ કે પૈસા છે ને અત્યારે દુનિયામાં બધા જ લોકો કમાય છે. રાઈટ છે. ઘણા લોકો એવું કરે છે કે નોકરી છે તો નોકરીમાંથી રૂપિયા કમાય છે. ઘણા લોકો એવું છે કે કંઈક પોતાનું પ્રોફેશનલ, માની લો કે ડિગ્રી વાળા ભણેલા ગણેલા ડોક્ટર છે, એડવોકેટ, આર્કિટેક્ટ લોકો છે, એ લોકો પણ પૈસા કમાય છે. ઘણા લોકો એવા છે કે જે લોકો ખેતી પ્રધાન દેશ છે તો ખેતીવાડી કરીને રૂપિયા કમાય છે. અને ઘણા લોકો એવા છે કે જે લોકો પોતાનો બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ કરીને બિઝનેસ કરે છે. હું અહીંયા ખાલી એટલા કહેવા માંગીશ કે આ જે ચારે લોકો રૂપિયા કમાય છે, દુનિયામાં રૂપિયા કમાવાની કોઈની એ નથી, રૂપિયા બધા જ કમાય છે સર. બટ પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે અને પોતાના સપનાઓ પૂરા કરવા માટે, આ બે માટે લોકો રૂપિયા કમાતા હોય છે. રાઈટ છે. પણ દુનિયામાં અત્યારે જે મોંઘવારી જે પ્રમાણે વધતી રહી છે એની સામે આપણી ઇન્કમ વધતી નથી. તો એના કારણે લોકો અત્યારે સપના તો બહુ દૂરની વાત છે, જરૂરિયાત પણ માંડ માંડ પૂરી કરતા હોય છે. રાઈટ છે. તો એવી હાલતમાં, એવી પરિસ્થિતિમાં સર આ એક પ્લેટફોર્મ એવું છે, હું તમને જે બતાવી રહ્યો છું કે ધંધો છે તો ધંધામાં અત્યારે તમારે બહુ બધું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે સર, ત્યારે તમે એમાંથી પૈસા કમાશો. મતલબ તમે લાખોનું ઇન્કમ કરશો ને ત્યારે તમને એમાંથી બહુ ઓછું 10%, 20% જેવું તમને એમાંથી ઇન્કમ મેળવી શકો છો. રાઈટ છે. પણ આજે હું તમને જે બતાવી રહ્યો છું કે ચારેય પ્રકારના જે લોકો રૂપિયા કમાય છે એ રૂપિયાનું કરે છે શું? ઓલમોસ્ટ લોકો રૂપિયાનું કરતા શું હોય તો પોતાનો ઘર ખર્ચ કરતા હોય છે. રાઈટ છે. પોતાના જ ઘરમાં એ લોકો ખર્ચા કરતા હોય છે. નેક્સ્ટ કે અત્યારે આ જે બિઝનેસ ની હું તમને જે વાત કરું છું, યસ, નેક્સ્ટ સ્લાઇડ મેરુભાઈ, એક સેકન્ડ. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ મયુરભાઈ. થઈ ગઈ. હા, ઓકે. આજ બધી વસ્તુઓ પાછળ આપણે ખર્ચા કરતા હોઈએ છીએ. માની લો કે મતલબ સાબુ છે, શેમ્પુ, ફેસ વોશ, હેર ઓઇલ, પાવડર, ચા, કોફી, ખાવાનું તેલ, ટૂથપેસ્ટ આદિ આ બધી જ પ્રોડક્ટ છે ને સર, આ એફએમસીજી પ્રોડક્ટ છે. એફએમસીજી પ્રોડક્ટ એટલે દર મહિને કમ્પલસરી આ વસ્તુ લાવવી પડે, એના વગર કોઈનું ઘર ચાલતું નથી સર. દુનિયામાં કોઈનું ઘર આના વગર ચાલતું નથી. અને આપણે આ જ બધી વસ્તુઓનો વપરાશ કરીએ છીએ, વર્ષોથી કરીએ છીએ. બરોબર છે. અને વર્ષોથી આ બધી વસ્તુઓ વાપરતા 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 આપણે આવ્યા છીએ, પણ આજ સુધી ક્યાંય ઇન્કમ આપણા ઘરમાં આવી નથી. રાઈટ. પણ હું આજે એવી જ વસ્તુ બતાવું છું કે આજ બધી વસ્તુ વાપરવાથી આપણા ઘરમાં કેવી રીતે રૂપિયા આવે. રાઈટ. આ બધી વસ્તુ વાપરવાથી આમાં કોઈ જાતનું આપણે ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું, 1 રૂપિયાનું સિંગલ પૈસાનું પણ રોકાણ નથી કરવાનું. બટ આ જ બધી વસ્તુઓ વાપરવાથી આપણા ઘરમાં રૂપિયા આવે. કેવી રીતે આવે ને એ હું તમને બતાવું છું કે આજ બધી વસ્તુ વાપરવાથી કેવી રીતે રૂપિયા આમાંથી આપણે મેળવી શકીએ છીએ. જનરલી આ બધી વસ્તુ આપણે ક્યાંથી લાવતા હોઈએ છીએ? નેક્સ્ટ. હા મયુરભાઈ, નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. હેલો. હા, આ બધી જ વસ્તુઓ આપણે જનરલી ડીમાર્ટ માંથી, બિગ બજાર માંથી, મોલ માંથી કે નાની કરિયાણાની દુકાનમાંથી આપણે લાવતા હોઈએ છીએ. આ જ બધી વસ્તુઓ લાવીએ છીએ અને વર્ષોથી લાવીએ છીએ. પણ મેં તમને કીધું એમ કે શું આ બધી વસ્તુઓ વાપરવાથી કે ખરીદવાથી આપણા ઘરમાં રૂપિયા આવે છે ખરા? હેલો, મને કોઈ જવાબ આપશે? યસ ઓર નો પ્લીઝ. તો મને લાગશે કે તમે મારી સાથે છો. પ્લીઝ મને લખશો યસ યસ યસ, 100%. ઓકે, નો. મતલબ આ બધી વસ્તુઓ વાપરવાથી આપણા ઘરમાં આજ સુધી પૈસા આવ્યા નથી. રાઈટ છે. ઉલટાના પૈસા આપવા પડે છે, પૈસા ક્યાંયથી આવતા નથી. પણ હું તમને એમ કહું કે હવે આ બધી વસ્તુઓ વાપરવાથી આપણને ઘરમાં પૈસા મળે તો કેવું લાગે? સુપર લાગે, મજા આવે. યસ. કે આજ બધી વસ્તુઓ વાપરવાથી આપણા ઘરમાં પૈસા આવે છે. રાઈટ. ઘણા લોકોને અહીંયા આશ્ચર્ય થાય છે કે આ બધી પૈસા સામે આપણને રૂપિયા કેવી રીતે મળે. બટ 100% છે ને બહુ જ ફેક્ટ વસ્તુ છે કે આ જ બધી વસ્તુઓ વાપરવાથી અહીંયાથી લોકોના સપનાઓ પૂરા થઈ રહ્યા છે. પૈસા તો ઠીક છે, પણ લોકોના સપનાઓ પૂરા થઈ ગયા છે. એક હેલ્થ અને વેલ્થ બંને લોકોના ઘરમાં આવી રહી છે. અને એવો સુપર ડુપર છે કે આ વસ્તુઓ વાપરવાથી
પૈસા કેવી રીતે આવે, નેક્સ્ટ આપણે સમજીએ કે એ પૈસા આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ આમાંથી. યસ, નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. હા, ઓકે. હેલો. ઓકે. કારણ કે હું તમને જે અત્યારે વાત કરી રહ્યો છું કે અહીંયા આગળ ફક્ત એક દુકાન બદલવાની છે અને રૂપિયા કમાવાના છે, રાઈટ છે. ફક્ત આપણે દુકાન બદલવાની છે. અત્યાર સુધી ડીમાર્ટમાંથી, બિગ બજારમાંથી, મોલમાંથી આ બધી વસ્તુઓ આપણે લેતા હતા, પણ હવે હું એમ કહું કે ફક્ત ખાલી દુકાન બદલવાની, તો આપણા ત્યાંથી રૂપિયા આવે છે. તો હવે જે દુકાનનું નામ કે જે દુકાનની વસ્તુ આપણે યુઝ કરવાની છે, કારણ કે એ દુકાન ઓલરેડી એક મોટી કંપની છે, અને સૌથી પહેલા તો એક જબરજસ્ત મને પ્રાઉડ થાય છે આ કંપનીનું નામ લેતા, બીકોઝ આ મારા ભારતની જ કંપની છે અને મારા ભારતીય કંપની છે, રાઈટ છે. જેનું નામ છે એક વેસ્ટીજ કરીને કંપની છે. હું જબરદસ્ત એની ક્લેપિંગ ચાહું છું કે મતલબ બધા જ લોકો આની એક ક્લેપિંગ કરે કે એક વન્ડરફુલ આ કંપની છે વેસ્ટીજ કરીને, કે જેમાં સૌથી પહેલા તો આ ભારતની કંપની છે, અને બીજા નંબર પર લોકો એમ કે છે કે દુનિયા, હું તો દુનિયાની વાત કરું તો અત્યારે દુનિયાના વર્લ્ડ લેવલ પર અત્યારે 100 ટોપ કંપનીઓ હોય, એ કંપનીમાં અત્યારે મારી કંપનીનો 36મો નંબરનું સ્થાન છે. મતલબ 50 ની અંદર પણ આ કંપની આવી ગઈ છે. એવું સુપર ડુપર આ કંપની છે. બીજું કે આમાં અત્યારે 20 વર્ષ જૂની કોઈ કંપની છે. ઘણા લોકો કે કંપનીનું નામ નથી સાંભળ્યું, આ છે તે છે, બટ કંપની 2004 થી શરૂ થઈ છે. અત્યારે 20 વર્ષ જૂની આ કંપની છે. ધેન હું તમને કહું તો આમાં લગભગ 5 કરોડ થી વધારે લોકો આમાં કામ કરી રહ્યા છે. અત્યારે 2.5 કરોડ જૂનો સ્કોર છે, બટ અત્યારે 5 કરોડ થી વધારે લોકો આમાં કામ કરી રહ્યા છે. અને બીજું, કોરોના જેવા કાળમાં જેની પાસે લોકો પાસે બિઝનેસ ઇન્કમ કાંઈ જ નતું, એવા કાળમાં પણ લોકો આમાં 2.5 લાખ લોકો આમાં આવી અને પોતાનો એક બિઝનેસ સ્ટાર્ટઅપ કરી અને એક સારામાં સારી ઇન્કમ આમાંથી મેળવી રહ્યા હતા. બીજું કે કંપની જયારે નવી નવી હતી ત્યારે ફક્ત ખાલી 10 જ પ્રોડક્ટ કંપની પાસે હતી. આજે કંપની પાસે ટોટલી વર્લ્ડ ક્લાસ બેસ્ટ એવી 400 થી 450 પ્રોડક્ટ કંપની પાસે અવેલેબલ છે, અને એ બહુ બધી રેન્જમાં છે આપણી પાસે. બીજું કે આમાં આપણે 5,000 થી વધારે સ્ટોર્સ બનેલા છે આખા ઓલ ઇન્ડિયામાં, જ્યાંથી આપણે બધી સામાન મતલબ પરચેસ કરી શકીએ છીએ, બરોબર. તો એવા નાના નાના સ્ટોર્સ, મોટા મોટા સ્ટોર્સ બધા બનેલા છે. આપણા ગુજરાતમાં પણ ઘણા બધા સ્ટોર છે, સુરતમાં પણ ઘણા બધા સ્ટોર્સ છે, જ્યાંથી આપણે સામાન લઈ શકીએ છીએ. બીજું કે આ બિઝનેસમાં આવ્યા છે તો આજે તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ તો થોડું ઘણું શીખવું પડશે. શીખ્યા વગર આમાં રૂપિયા નથી આવતા. તો કંપનીની એક એવી જબરદસ્ત સિસ્ટમ છે. આની અંદર હું તમને કહું તો એક વિનિંગ ટીમ કરીને એક સિસ્ટમ ચાલે છે. એક વિનિંગ ટીમ છે આખી. એ વિનિંગ ટીમમાં એટલું બધું એજ્યુકેશન લોકોને શીખવાડે છે કે તમારે બિઝનેસ માંથી કેવી રીતે રૂપિયા આવે ને આ બધું જ એજ્યુકેશન સિસ્ટમ આમાં સેટ કરી દઈએ. તમારે ફક્ત જેમ આપણે છોકરાઓ સ્કૂલમાં જાય ફક્ત ખાલી શીખવા માટે જાય છે, હજુ એ ડોક્ટર્સ નથી બન્યા, બટ એ જશે તો શીખશે, જશે તો શીખશે. સેમ અહીંયા પણ 3500 થી વધારે આવી ઝૂમ મિટિંગો દ્વારા અને બીજી હોલ મિટિંગો દ્વારા અહીંયા આગળ આપણને શીખવાડે છે, અને શીખીને આપણે પોતાનો ગ્રોથ અને પોતાનો બિઝનેસ મોટું કરી શકીએ છીએ, રાઈટ. એન્ડ બીજું કે કઈ કઈ પ્રોડક્ટ્સ પર અમે કામ કરીએ છીએ. સૌથી ફેવરેટ અને એક સારામાં સારો સબ્જેક્ટ, મારો પણ ફેવરેટ સબ્જેક્ટ છે હેલ્થ કેર. અમે લોકો હેલ્થ પર બહુ મોટું જબરદસ્ત મોટું કામ કરીએ છીએ, રાઈટ. સ્કિન કેર, સ્કિન માટેની કેર હોય છે. ધેન કોસ્મેટિક્સ કેર, ઓરલ કેર, ટૂથપેસ્ટ છે, ટૂથબ્રશ છે, એન્ડ કોસ્મેટિક્સ બહેનો માટેની એક જબરદસ્ત એવી કોસ્મેટિક્સ રેન્જ આપણી પાસે છે. અને ખેતી પ્રધાન દેશ છે, તો આજે જે મોદી સર કામ કરી રહ્યા છે, યુરિયા પર ધીમે ધીમે બેન કરી રહ્યા છે, સેમ એ જ અમારો પ્રયાસ છે કંપનીનો. અમે પણ એ જ અભિયાનમાં જોડાયા છે કે રાસાયણિક ખેતી બંધ કરીને વગર રાસાયણિક વાળી ખેતી કરાવીએ છીએ, ઓર્ગેનિક ખેતી વાળી. અને એના દ્વારા અત્યારે ઘણા બધા ખેડૂતો જમીનને સુધારવાનો પ્રયાસ કરી અને એક સારામાં સારી ખેતીવાડી કરી રહ્યા છે. તો આ બધી જ પ્રોડક્ટ પર અમે કામ કરીએ છીએ. વેલ, બીજું કંપની નંબર 1 પર છે ને સર, એનું એક રીઝન છે. આ બધા તો ઠીક છે, આ તો છે જ, બટ કંપની રીઝન એટલે છે કે ઓલ ઇન્ડિયામાં ઘણી બધી કંપનીઓ છે, ઘણી બધી દુકાનો છે, પણ એકે દુકાન સર મારા ભારતની બહાર નથી ગઈ. આજે હું તમને કહું તો એક આ વેસ્ટીજનું એવું પ્લેટફોર્મ છે, વેસ્ટીજ જ એવી કંપની છે જે દુબઈ, નેપાળ, બહેરીન, બાંગ્લાદેશ, ઓમાન, થાઈલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ફિલિપીન્સ એન્ડ ઘાના, મતલબ આવી એક 9 સ્ટેટમાં કંપનીએ પોતાની બ્રાન્ચો ખોલી છે. મતલબ મને ગર્વનો વિષય તો એ થાય છે સર કે મારા લીમડાનો સાબુ હું એકલો નથી નાતો, કે સૌરાષ્ટ્રમાં નથી જતો, મારો જ લીમડાનો સાબુ દુબઈ વાળો પણ નાય છે, દક્ષિણ આફ્રિકા વાળો પણ મારા લીમડાના શોપથી નાખે, બીકોઝ ત્યાં પણ મારો સ્ટોર છે. તો આ મને ગર્વ થાય છે કે મારી ઇન્ડિયન પ્રોડક્ટ ઇન્ડિયાની બહાર પણ લોકો ફીલ ફૂલ જબરજસ્ત વાપરી રહ્યા છે.
રાઈટ. તો આવી એક આ જબરજસ્ત આપણી કંપનીની પ્રોફાઇલ હતી. રાઈટ. હવે હું નેક્સ્ટ સ્લાઇડ પર તમને હું બતાવું છું કે આ જ બિઝનેસમાં વર્ક કેવી રીતે આગળ શું કરવું અને કેવી રીતે રૂપિયા મળે છે. મેં તમને વાત કરી પ્રોડક્ટ્સ પર 100%, કારણ કે આપણે કોઈ પણ બિઝનેસ કરીએ તો ક્યાંક ને ક્યાંક બિઝનેસ, હું ડાયમંડમાં છું તો ડાયમંડમાં બેઝ ડાયમંડ છે. રાઈટ. કોઈ ટેક્સટાઇલ નું કામ કરતો હશે તો ટેક્સટાઇલમાં એનું બેઝ ટેક્સટાઇલ છે, કાપડ છે. રાઈટ છે. એમ અલગ અલગ બિઝનેસમાં અલગ અલગ એનું કંઈક હોય છે. સેમ અહીંયા પણ મારી આ પ્રોડક્ટ બેઝ બિઝનેસ છે, બટ અહીંયા પ્રોડક્ટ સેલિંગ નો બિઝનેસ નથી. મારે ઘરે ઘરે જઈને બધી પ્રોડક્ટો વેચવાનું કામ નથી, એ સેલ્સમેન નું કામ છે. રાઈટ. આપણે અહીંયા સેલ્સમેન નથી, આપણે અહીંયા બિઝનેસમેન માટે આવ્યા છીએ. તો બિઝનેસમાં અલગ 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 કેટેગરીની પ્રોડક્ટ છે. માની કે પહેલી પ્રોડક્ટ મેં તમને બતાવી હેલ્થ સપ્લિમેન્ટ. આજે દુનિયામાં લોકો સર ખાવાના ખાઈને લોકો બીમાર પડે છે, કારણ કે અત્યારે બધી જ વસ્તુ એવી અશુદ્ધ મળી રહી છે. ખાવા માટે કોઈ વસ્તુ એવી નથી કે જેને તમારી હેલ્થ સારી થાય. તો એના માટે એક અમારી કંપનીએ આવી હેલ્થ ફૂડ સપ્લિમેન્ટ રાખી છે. એ ફૂડ સપ્લિમેન્ટ દ્વારા આપણે પોતાનું સ્વાસ્થ્ય સારું રાખી શકીએ છીએ. હું એમ નથી કેતો કે આ ખાવાથી કોઈ અજર અમર થઈ જાય, બટ માની લો કે હું 70 વર્ષ જીવીશ કે હું 80 વર્ષ જીવીશ, હું જેટલું જીવીશ ને એટલું હું સ્વસ્થ જીવન જીવીશ. તો એના માધ્યમથી આપણે આ બહુ સારી વસ્તુ કરી શકીએ છીએ ફૂડ સપ્લિમેન્ટ દ્વારા. બીજું છે કે વજન ઘટાડવા માટે છે, આપણી એગ્રીકલ્ચરની પ્રોડક્ટો છે. રાઈટ છે. બીજું નીચે કોસ્મેટિક પ્રોડક્ટો છે. આજે કોસ્મેટિકની માંગ પણ અત્યારે વધી રહી છે, કારણ કે અત્યારે લગ્ન સિઝન છે, મેરેજ સિઝન છે, ક્યાંય પણ જાઓ તો વગર કોસ્મેટિક, વગર પોતાના શૃંગાર વગર ચાલતું નથી. તો એ પોતાના શૃંગાર માટે, પોતાના એક એવી કોસ્મેટિક જરૂર માટે તો આપણી કોસ્મેટિક રેન્જ બહુ જ સારી સારી એવી કોસ્મેટિક, જેમાં વિગન પ્રોડક્ટ છે. ઘણી પ્રોડક્ટ એવી છે વિગન છે, જેમાં કોઈ જાતનું કેમિકલ નથી કે પ્રાણીજન્ય પર એનો ઉપયોગ નથી કરેલો. એવી વિગન પ્રોડક્ટો આપણી પાસે ઉપલબ્ધ છે. રાઈટ. તો આવી આ બધી જ પ્રોડક્ટો પર અમે કામ કરીએ છીએ અને ખેતીવાડી પર કામ કરે છે. યસ. નેક્સ્ટ તમને બતાવું કે કઈ કઈ બીજી અધર્સ પ્રોડક્ટ્સ આપણા પાસે છે કે હેલ્ધી ખોરાક. મેં તમને કીધું કે આપણે સપ્લિમેન્ટ તો લેવાનું છે, પણ ખોરાક પણ આપણે હેલ્ધી જોઈએ છે સર. રાઈટ છે. અત્યારે કોઈ પણ તેલ, હું પોતે પણ આજ સુધી સિંગતેલ જ ખાધું છે બજારમાં. રાઈટ. પણ હું તમને ખાલી એક આનું એક્ઝામ્પલ બતાવું. રાઈસ બ્રાન ઓઇલ, ચોખાના છોતરામાંથી બનાવેલું તેલ. ઘણા લોકોને અહીંયા હું કહું ને તો આશ્ચર્ય થાય, ચોખામાંથી તેલ નીકળે. પણ હું મારી વાત ન માનું તો કઈ નહીં, પણ મોદી સરની વાત માનજો. અત્યારે આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ આના તેલ માટે પ્રચાર કરી રહ્યા કે અત્યારે વર્તમાનમાં કોઈ પણ સર્વોત્તમ કોઈ તેલ હોય ને તો રાઈસ બ્રાન્ડ ઓઇલ, ચોખાના છોતરામાંથી બનાવેલું તેલ. અને આને તમે ઘીની જગ્યાએ વાપરી શકો છો. કોઈ કોલેસ્ટ્રોલ ન વધે, તમારું હેલ્થ સારું રહે. રાઈટ. તો એ આપણી પાસે એવું ઓઇલ છે, ટી છે, સારામાંની ચા છે. તો આવી બધી હેલ્ધી પ્રોડક્ટ છે. બીજું ઓરલ કેર છે, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ આવે છે. અચ્છા, જે છે ઘર સફાઈ માટે પણ આપણને બધી જ પ્રોડક્ટો જોઈશે. દેન ફ્લોર ક્લીનર છે કે પછી ટોયલેટ ક્લીનર છે, તો એ બધી જ પ્રોડક્ટો છે. પર્સનલ કેરમાં પણ આપણી પાસે ઘણી બધી રેન્જ છે. તો આ બધી જ પ્રોડક્ટ્સો ઉપર અમે કામ કરીએ છીએ, જે જીવન જરૂરિયાતની વસ્તુ છે ને લોકોને 100% જોઈશે. રાઈટ. તો આવી આ બધી પ્રોડક્ટો પર કામ કરીએ છીએ. રાઈટ. દેન નેક્સ્ટ તમને હું બતાવું કે આ જ બધી પ્રોડક્ટો આપણી પાસે તો 400 450 પ્રોડક્ટ છે. હું તમને બધી નહીં બતાવી શકું. રાઈટ. પણ ઘણા લોકો મને પૂછે છે કે તો આ કંપનીની સર્ટિફાઈડ શું છે, તો હું એમને કહું છું સૌથી પહેલા એક સર્ટિફિકેટ નામ આપું છું, દુબઈનું હલાલ સર્ટિફિકેટ. આ ભારતની બહુ જ જૂજ કંપનીઓ પાસે છે. જેમ આપણે ઘણી તમે નામ સાંભળ્યું છે આઈએસઆઈ માર્ક, જેમાં આઈએસઆઈ માર્કો લાગી જાય ને એટલે ક્યાંય જોવું ના પડે. સેમ આ હલાલ સર્ટિફિકેટ એ દુબઈનું આઈએસઆઈ માર્કો છે. એ આઈએસઆઈ માર્કો છે. ત્યાંની કંપનીએ, ત્યાંની સરકારે અમને એક આ સર્ટિફિકેટ આપ્યું છે, તમારી કંપનીની પ્રોડક્ટ બેસ્ટ કલર કેમિકલ વગરની પ્રોડક્ટ છે. રાઈટ. એવી રીતના બાજુમાં છે આઈએસઓ માર્કે છે, એને પણ આપણને 2008માં સર્ટિફાઈડ કર્યા છે. એન્ડ લાસ્ટમાં હું તમને કહું ને તો ઇન્ડિયાનું બેસ્ટ ધી બેસ્ટ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મોટામાં મોટી લેબ છે, એ લેબ વાળા પણ અમને સર્ટિફાઈડ કરે તમારી કંપનીની પ્રોડક્ટ એકદમ બેસ્ટ અને જનરલ આવી જેન્યુઅલ પ્રોડક્ટ છે. રાઈટ. તો આવી સર્ટિફાઈડ કંપનીની પ્રોડક્ટ અમે યુઝ કરીએ છીએ. રાઈટ. નેક્સ્ટ બતાવું તમને કે કેવી રીતે આ કંપનીમાંથી આપણે ગ્રોથ કરી શકીએ છીએ. હવે મેં તમને કીધું આગળ કે દુકાન બદલી અને રૂપિયા કમાવાના છે. સિમ્પલ. આ જ બધી વસ્તુઓ અત્યાર સુધી મારા ઘરમાં હું પોતે જૈન છું સાહેબ. હું તમને ઓપનલી કહું, હું વાણિયો છું. આ બિઝનેસમાં પહેલા નતો આવવા માંગતો, બટ હું આ બિઝનેસમાં શેના માટે આવું, ફક્ત એક જ કેલ્ક્યુલેશન થી આવ્યો છું કે આ બિઝનેસમાંથી મને શું મળી શકે છે. એટલે મેં ખાલી કેલ્ક્યુલેશન કર્યું, આ બધી વસ્તુઓ છે ને તેલ, ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પુ, ફેસવોશ, હેર ઓઇલ, પાવડર, આ બધી વસ્તુ મારા ઘરમાં કેટલાની આવે. એટલે મને ખબર પડી કે હું મારા ઘરમાં આ બધી વસ્તુઓ 3000 ની લાવું છું મહિને.
રાઈટ. હવે 3,000 ની વસ્તુ લાવું છું તો 3,000 ની વસ્તુ લાવું છું તો મને શું બેનિફિટ થાય છે? બજારમાં હું દુકાનમાંથી મોલમાંથી લાવું છું અને વેસ્ટેજ માંથી લઉં છું, તો બંનેમાં શું ફરક છે? તો અહીંયા મને ફરક દેખાયો કે સૌથી પહેલા હું અગર કોઈ સ્ટોલ માંથી કે મેડિકલ માંથી કે જનરલ દુકાનમાંથી લાવું છું તો સૌથી પહેલા મને ત્યાં કોઈ ડિસ્કાઉન્ટ નથી મળતું આજ સુધી. રાઈટ. કદાચ કોઈ કહેશે કે હા મને ડીમાર્ટ વાળો આપે છે. યસ, કેટલા જણા માને છે ડીમાર્ટ માંથી આપે છે? યસ, થોડુંક મને પાછા મને કોઈક સાથ આપશો પ્લીઝ. યસ. મતલબ મોલમાં કેટલું ડિસ્કાઉન્ટ મળે? થેલી લઈ મોલમાં, સોરી, થેલી લઈ પૈસા લઈ લે છે. થેલીના પૈસા લઈ લે છે. યસ, કીધું મને મયુરભાઈ કે થેલી લઈ ના જઈએ તો થેલીના પણ પૈસા માંગી લે છે. બટ કદાચ હાઈએસ્ટમાં હાઈએસ્ટ કદાચ મેં કેલ્ક્યુલેશન કર્યું છે ત્યાં સુધી ડીમાર્ટમાં લગભગ 5 થી 7% ડિસ્કાઉન્ટ આવે છે, એનાથી ઉપર ડિસ્કાઉન્ટ નથી આવતું. રાઈટ છે. હા, કોઈ લખ્યું છે 4% ડિસ્કાઉન્ટ. રાઈટ છે, બરોબર છે, રાઈટ છે. બટ હું એ જ કહું છું કે આ જ બધી પ્રોડક્ટો હવે ખાલી શોપ ચેન્જ કરીને હું વેસ્ટેજની દુકાનમાંથી વેસ્ટેજના સ્ટોર પરથી લઉં છું તો સિમ્પલ અહીંયા મને 10 થી 20% ડિસ્કાઉન્ટ મળે છે. એટલે એવરેજ 15% ડિસ્કાઉન્ટ. અને માની લો કે આ બધી પ્રોડક્ટ પાછું એવું નહીં કે તમારે 3,000 નું ટર્નઓવર થયું તો 3,000 પર. નો નો નો. અહીંયા માની લો તમે તેલ લીધું, સાબુ લીધું, શેમ્પુ લીધું, બધા જ પર તમને 10 થી 20% એટલે એવરેજ તમને 15% ડિસ્કાઉન્ટ અહીંયા મળે. આ આપણને પહેલો ફાયદો દુકાન બદલવાનો. રાઈટ. ધેન બીજો ફાયદો સામાન ફ્રી. આપણને બજારમાં કોઈ 5,000 નો સામાન લેશો તો તમને કઈ પ્રોડક્ટ ફ્રી નહીં મળે. બટ અહીંયા વેસ્ટેજ માંથી સેમ એ જ હવે આપણે 3,000 નો સામાન લીધો હોય અંદાજે તો 10% પ્રોડક્ટ આપણને ફ્રી મળે. રાઈટ છે. આપણે દર મહિનાની 2 તારીખથી 14 તારીખ સુધીમાં આપણે સામાન લેતા હોઈએ તો આ સામાન આપણને 10% ફ્રી મળે છે. અને એ પણ મહિનામાં 2 વાર લેવા જાવ તો 2 વાર 10% પ્રોડક્ટ આપણને સામાન ફ્રી મળે છે. રાઈટ છે. તો એવું આપણને 10% પ્રોડક્ટ ફ્રી મળે છે. ધેન હજુ આગળ કહું તો એક કેશબેક. આજ સુધી સર મારા સક્કા કાકાની દુકાન હોય અને હું એમાં સામાન લેવા ગયો ને તો આજ સુધી મને કોઈ 1 રૂપિયો આપ્યો નથી. બટ અહીંયાથી એકદમ મજા આવે એવું કે મને દર મહિને કેશબેક આવે, કમિશન આવે કે 5 થી 16% મારા ખાતામાં પૈસા પાછા આવે. મેં આ મહિને ખરીદી કરી હોય તો આવતા મહિનાની 10 તારીખે મારા ખાતામાં પૈસા પાછા આવી જાય. કેટલા આવે? 5 થી 16%ની વચમાં. રાઈટ છે. તો બજારમાં મને આવું ક્યાંય કોઈ કેશબેક નથી આપતું, આજ સુધી નથી આપ્યું. રાઈટ છે. કેટલાનો બિલ કરી નાખ્યા, 5,000 10,000 નો સામાન લીધો પણ કોઈ કેશબેક નહીં. બટ અહીંયા મને કેશબેક દર મહિને મળે છે. આ મારો ત્રીજો ફાયદો. અને લાસ્ટમાં હજુ એક ચોથો ફાયદો છે. રાઈટ છે. કે જેનાથી મને પણ વધારે ફાયદો થયો. આનું નામ છે લગાતાર ખરીદી ઓફર. આ લગાતાર ખરીદી ઓફરમાં હું પહેલા સમજ્યો નહોતો જયારે મેં પ્લાન જોયો ને ત્યારે. પણ જયારે હું ડીપમાં ઉતર્યો ને ત્યારે મને ખબર લગાતાર એટલે આમ સામાન તો મારે દર મહિને લાવવો પડશે. એવું નથી કે હું 1 મહિનો લાવ્યો એટલે મારે 6 મહિના કે મહિના ચાલશે. આ સામાન મારે દર મહિને લાવવો પડશે. તો આ દર મહિને લાવ્યો હોય તો માની લો કે મેં પહેલા મહિને 3,000 નો સામાન લીધો હતો અને એવું મેં બીજા મહિને લીધો, ત્રીજા મહિને, ચોથે મહિને 4 મહિના સુધી મેં 3,000 નો સામાન લીધો. તો સાહેબ 5મે મહિને કંપનીએ મને ખબર પડી કે આ મારો લોયલ કસ્ટમર છે એટલે કંપની મને સામેથી 20% એટલે 15 થી 20% નું મને વાઉચર આપે. એટલે કે મને 2,500 રૂપિયાનું મેં 3,000 નું સામાન લીધું તો મને 2,500 રૂપિયાનું વાઉચર મને ફ્રી આપે જેની એમઆરપી 3,000 ની છે. એટલે મને આ બેનિફિટ છે કે 3,000 નો સામાન મને 5મે મહિને ફ્રી આવ્યો. મતલબ 4 મહિના પર 1 મહિનાનો સામાન મને અહીંયા ફ્રી પડ્યો. અને બીજું હું તો ઓપનલી કહું છું કે વાણિયો છું એટલે હજુ મારી ગણતરી કરવાની હતી એટલે મેં 4 મહિનાના બિલ તો પહેલા મહિને સાચવી રાખ્યા હતા. અને આ બધી વાઉચર સાચવી રાખ્યા અને પછી જયારે વાઉચર આવ્યું ને ત્યારે મેં કેલ્ક્યુલેશન કર્યું. આગળની બધી 4 મહિનાની પ્રોડક્ટ મને 50%માં પડી ગઈ જયારે આ વાઉચર આવ્યું ને ત્યારે. કારણ કે મને પ્લાન બતાવ્યો ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ બધી 50%માં પ્રોડક્ટ પડે. તો મેં કેલ્ક્યુલેશન કર્યું તો મને ખબર પડી કે આ બધી પ્રોડક્ટ હવે 50%માં પડી ગઈ. તો એટલે જ કહું છું કે લગાતાર ખરીદી કરવાથી મને આ ફાયદો થયો. રાઈટ. અને આ બધું જ એવરેજ જોશો ને તો 50%નો ફાયદો કંપની તરફથી આપણને થઈ ગયો છે. કેટલાનો? 50%નો. હજુ તો બિઝનેસ સ્ટાર્ટ નથી કર્યો. હજુ તો જસ્ટ મેં એક કસ્ટમર તરીકે છું. હું ખાલી કસ્ટમર તરીકે મારા ઘરની પ્રોડક્ટ મેં વાપરી તો કંપની તરફથી મને આ 50%નો બેનિફિટ થયો. રાઈટ છે. ઘણા લોકોના ક્વેશ્ચન આવતો છે આ કંપની 50% આપે છે શેના સર? આપણે તો કઈ કર્યું નથી, ખાલી સામાન લીધો છે ને મને 50%નો બેનિફિટ થયો. યસ, એ જ હું તમને કહેવા માંગુ સર કે અહીંયા ફક્ત દુકાન બદલવાથી 50%નો બેનિફિટ થયો. એ કેવી રીતે થયો એ હું તમને હમણાં નેક્સ્ટ સ્લાઇડમાં એ જ બતાવવા જઈ રહ્યો છું કે 50%નો બેનિફિટ કેવી રીતે થાય છે અને શેના કંપની પૈસા આપણને આપે છે.
રાઈટ. તો આ જે એક વેસ્ટીજ કંપની છે એ ડાયરેક્ટ સેલિંગ કંપની છે. સર, ડાયરેક્ટ સેલિંગ કંપની એટલે મને ખબર પડી કે હું જે વસ્તુ લાવતો હતો ડીમાર્ટ માંથી કે બાજુની કરિયાણાની દુકાનમાંથી, પણ મને ખબર પડી કે આ બધી વસ્તુઓ એ દુકાન વાળો બનાવતો નથી. એટલે એ ક્યાંક ને ક્યાંક હોલસેલર પાસેથી લાવતો હતો. હોલસેલર પાસે તો હોલસેલર ક્યાંક ને ક્યાંક એના જે છે વચમાં જે હોલસેલ વાળો છે એ આના પાસેથી આપણે ડીલર પાસેથી લાવતો હોય, બરોબર. અને ડીલર વાળો પાછો ક્યાંક ને ક્યાંક એના શું કહેવાય દલાલ મતલબ વચમાંથી બીજો પાર્ટીશન એના પર બી લાવતો હોય. તો મારું કહેવાનો મતલબ આ બધી વસ્તુઓ બને છે મેઇન કંપનીમાં, રાઈટ. હવે કંપનીમાં બને છે અને કંપનીમાં બને છે અને આપણે વાપરીએ છીએ. આખી પ્રોસેસમાં ખાલી બે જ જણા મુખ્ય છે, એક તો બનાવવા વાળો અને એક લેવા વાળો. આ બે જ જણા મેઇન છે સાહેબ. આ બાકીના બધા જે વચવા વાળા છે ને એ વચ્ચે વાળા બધા જ આપણા 50% લઈ જાય છે. મતલબ 10-10% ગણો ને તો 40% લઈ જાય છે, બરોબર. હવે 40% આ લોકો લઈ જાય છે, તો શું માનો છો 40% ઇનફ છે? આટલા હોત તો હજુ વાંધો નતો, પણ રસ્તામાં એવા લોકો જે બેઠા છે જો 20% લઈ જાય, 20% એટલે કરોડો રૂપિયા. સર, આજના જમાનામાં હાઈએસ્ટ ઇન્કમ આ લોકોની છે. હાઈએસ્ટ ઇન્કમ એટલે કોણ? એડવર્ટાઇઝ વાળા. કારણ કે એના વગર તો ચાલે નહીં. ઘણા બધા એડવર્ટાઇઝ વાળા આવે છે. તો 20% એ લોકો લઈ જાય છે. તો 40% અને 60%, એટલે 40% અને 20%, 60% મારા દર મહિને આ પ્રોડક્ટો પાછળ એક્સ્ટ્રા જાય છે, રાઈટ છે. કોઈ વસ્તુ કંપનીમાં ઓનલી ખાલી 40 રૂપિયામાં બની હોય તો મારી પાસે આવતા આવતા 100 રૂપિયાની થઈ જાય છે. આ મને અહીંયાથી 60%નું નુકસાન છે. મને ખબર પડી, હું ડાયમંડમાં જાઉં છું, જોબ કરું છું, 9.5 કલાક કામ કરું છું. કોના માટે? મારા પરિવાર માટે કામ કરું છું. તો મારા પરિવાર માટે હું આટલી બધી મહેનત કરતો હોઉં તો 60% આ લોકોને હું શું કામ આપું? અને ઇનકેસ મને ખબર પડી કે આજ સુધી મારા ઘરમાં, અમારા કુટુંબમાં કોઈના ઘરમાં આજ સુધી 4 વ્હીલ નથી આવી, કોઈ ફોરેન ટૂર નથી કરી, કોઈ એક એવી લક્ઝરીસ લાઈફ નથી જીવ્યા. બટ આ વચ્ચે વાળાને બધાની લાઈફ મેં જોઈ ને સર, બધા લક્ઝરીસ લાઈફ જીવે છે. બધાના છોકરાઓ ફોરેન ટૂર કરે છે, સારામાં સારી જિંદગી જીવે છે. એ બધા મારા પૈસેથી, આઈ મીન કસ્ટમરના પૈસેથી જીવે છે. તો મારી પાસે હવે શું રસ્તો છે? તો મને ખબર પડી ડાયરેક્ટ સેલિંગ કંપની, સીધું ડાયરેક્ટ કંપનીમાંથી જ માલ લેવાનું, રાઈટ. તમે નીચે જોઈ રહ્યા છો કે વચ્ચે વાળો કોઈ નહીં, બધા લોકો નીકળી ગયા, હું અને કંપની. ઘણા લોકો મને એમ કહેતા હોય કે આ ચેઇન બનાવવાનો બિઝનેસ છે. સર, ઓલરેડી તમે તો ચેઇનમાં છો જ. બીકોઝ કંપની, ત્યાંથી ડિસ્ટ્રીબ્યુટર, ડીલર, હોલસેલર, રિટેલર ને પછી ઓલરેડી તમે ચેઇનમાં છો. મારે ચેઇનમાંથી તમને કાઢવા છે અને ચેઇનમાંથી ડાયરેક્ટ તમને કંપની થ્રુ કરવા છે. એટલે હું અને કંપની વચમાં કોઈ નહીં સર. હવે વચ્ચેના 60% ક્યાં જાય? તો કંપનીને ફક્ત 40% સાથે મતલબ છે, નફા સાથે. વચ્ચેના જે 60% હતા એ જ 60% કંપની મને અલગ અલગ રૂપે પાછા આપે છે. દર મહિને અલગ અલગ રૂપે મને પાછા આપે છે, રાઈટ. એટલા માટે અમે લોકો સૌથી પહેલા આ બિઝનેસમાં આવીને શું કર્યું કે સૌથી પહેલા તો મેં દુકાન બદલી તમારી સામે, રાઈટ. પ્રોડક્ટ ચેન્જ કરી. હવે પ્રોડક્ટ પણ મેં એટલા માટે ચેન્જ કરી કે સૌથી પહેલા હું તમને કહું તો આ બધી જ કંપની બેટા તો ભારતની મેં તમને કીધી, બીજા નંબર પર ટોટલી કલર કેમિકલ વગરની નેચરલ પ્રોડક્ટ છે. હવે હું આ બધી વસ્તુઓ વાપરીને હું મારા હેલ્થ પહેલા જોઉં, મારા ફેમિલીનું અને મારું હેલ્થ પહેલા જોઉં. તો આવી હેલ્ધી પ્રોડક્ટ મને મળતી હોય કલર કેમિકલ વગરની, તો હું પહેલા યુઝ કરું. એટલે આ બધી જ ટોટલી આપણી વસ્તુઓ કલર કેમિકલ વગરની નેચરલ પ્રોડક્ટ છે. અને ત્રીજા નંબર પર આજ સુધી મને કોઈ પૈસા નથી આપ્યા. મતલબ માની લો કે કોલગેટ વાળો છે કે ફોરેન્સ વાળો છે કે અધર્સ કોઈ કંપનીએ મને આજ સુધી રૂપિયા નથી આપ્યા. બટ અહીંયાથી મને કંપની મને દર મહિને રૂપિયા પણ આપે છે. એટલે મને 3 ફાયદા થયા કે ભારતનો પૈસો ભારતમાં, સ્વદેશી અપનાવો, બીજા નંબર પર કલર કેમિકલ વગરની પ્રોડક્ટ, અને ત્રીજા નંબર પર કંપની મને સામેથી પૈસા પણ આપે છે. તો આ ત્રણેય વસ્તુ મારે આ બિઝનેસમાં મેં કરી. હવે નેક્સ્ટ પૈસા વધારે કેવી રીતે મળે? સ્લાઇડ બંધ થઈ ગઈ મયુરભાઈ? હેલો, યા, હેલો, ઓકે. ઓકે, ચાલુ છે. ઓકે. તો આ મેં વસ્તુ કરી, મેં 3 વસ્તુ કરી. અહીંયા દુકાન બદલી, સામાન બદલ્યો, અને હવે ત્રીજા નંબર પર મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કરી કે લોકોને ચર્ચા કરવાની વાત કરી. મતલબ આ બિઝનેસમાં મેઇન એક જ વસ્તુ છે, ખર્ચાની ચર્ચા કરી રૂપિયા કમાવાના છે, રાઈટ. અહીંયા બેઠેલા લોકોનાથી ક્વેશ્ચન કરું છું કે ખર્ચાની ચર્ચા કોણ નહીં કરતું હોય? કોણ નહીં કરતું હોય? આ દુનિયામાં બધા જ લોકો ચર્ચા કરે છે, ખર્ચાની ચર્ચા. તમે જોઈ શકો સ્ક્રીન પર સૌથી સુપર ડુપર અત્યારના આપણા મેઇન કલાકાર જોઈએ તો અમિતાભ બચ્ચન સાહેબ છે, રાઈટ. હું એમની ખૂબી એટલે કહું છું કે 82 વર્ષની ઉંમર છે, 82 વર્ષની ઉંમર, કરોડપતિ માણસ છે સાહેબ, પૈસાની જરૂર નથી. પણ છતાં પણ નાના નાના તેલની એડમાં, ભુજિયાની પેકેટમાં,
એડ કરે છે યાર, એડવર્ટાઇઝ કરે છે, રાઈટ. નીચે જોઈ શકો છો કરિશ્મા કપૂર છે કે કેટરીના કૈફ છે કે અધર્સ હિરોઈન લોકો છે, રાઈટ છે. બીજું તમે જોઈ શકો છો ક્રિકેટર લોકો છે. તો આ બધા જ લોકો બાય પ્રોફેશન સારામાં સારા રૂપિયા કમાય છે, પણ એમને ખબર પડી કે હું મારા પ્રોફેશનમાં જઈશ ને તો બહુ બધી મહેનત પછી મને કરોડ રૂપિયા મળે છે એડવર્ટાઇઝમાં, ફક્ત ખાલી એડવર્ટાઇઝ કરી અને 1 મિનિટના કે સેકન્ડના એ લોકોને કરોડો રૂપિયા મળે છે. કારણ કે દિવસમાં 50 વાર એડવર્ટાઇઝ આવતી હોય, 50 વાર એમના ખીચામાં રૂપિયા જતા હોય. ઇન કેસ બધો સારામાં સારા રૂપિયા આ લોકોને મળતા હોય છે, રાઈટ છે. તો ખર્ચાની ચર્ચા કરીને રૂપિયા કમાવાના છે. અહીંયા બેઠેલામાંથી બધા જ કરતા હશે. હું ખાલી એક જ ક્વેશ્ચન કરું છું અત્યારે, મયુરભાઈ, કે અત્યારે લેટેસ્ટ મૂવી કયું આવ્યું છે અત્યારે, બેસ્ટમાં બેસ્ટ નવું મૂવી કયું આવ્યું છે અત્યારે કે જેની ચર્ચા ખૂબ ચાલી રહી છે? મને કોઈ લખીને આપશો પ્લીઝ, કયું મૂવી અત્યારે જબરજસ્ત ચાલી રહ્યું છે? પુષ્પા. યા, પુષ્પા. ઓકે, પુષ્પા 2 જબરદસ્ત મૂવી છે. હું તમને ખાલી મારું કહું ને તો સર, મને બહુ મૂવીનો અને પિક્ચરનો બહુ શોખ હતો. રાત્રે 3-3 વાગ્યા સુધી મૂવી જોતો હતો. આ બિઝનેસમાં આવ્યા પહેલા, છેલ્લા 1.5-2 વર્ષ થયા મેં ટીવી જોયું નથી, રાઈટ છે. પણ અત્યારે માની લો કે મયુરભાઈ કીધું કે પુષ્પા 2 બહુ સારું છે, અને કદાચ એમના કહેવાથી હું પુષ્પા 2 જોવા થયો હોવ, રાઈટ છે. તો હવે એ પુષ્પા 2 જોવાથી મયુરભાઈને કેટલા રૂપિયા મળે? કઈ હેલો, નહીં. કઈ નહીં. મયુરભાઈને 1 રૂપિયો નહીં મળે, રાઈટ છે. અથવા કોઈને હું પ્રમોશન કરીશ તો મને પણ 1 રૂપિયો નહીં મળે, રાઈટ છે. આ જ બધા પિક્ચર વાળા કે જે છે, હિટ કોને બનાવ્યું? આ પિક્ચરને મેં અને મયુરભાઈ જેવા આપણા લોકોએ હિટ બનાવ્યું છે. ડાયરેક્ટર અને હીરો એકલા નથી બનાવ્યું, આપણા લોકોએ હિટ બનાવ્યું. કેમ? એનું ખાલી માઉથ પબ્લિસિટી કરી, માઉથ એ લોકોએ ખાલી એનું પ્રમોશન્સ કર્યું, રાઈટ. અહીંયા પણ હું એ જ કહું છું, આપણા ઘરમાં કોઈ પણ સારી વસ્તુ લાવ્યા હોય તો સૌથી પહેલા આપણે આજુબાજુમાં ફ્રેન્ડ સર્કલમાં એને બતાવતા જ હોઈએ. હા, તરીકો અલગ અલગ હોય, કોઈ ઇન્સ્ટા પર મૂકે, કોઈ ફેસબુક પર મૂકે, કોઈ સ્ટેટસ પર મૂકીને એનું પ્રમોશન્સ કરતું હોય કે મેં મોબાઈલ લીધો છે, નવો લીધો છે, આ છે તે. પણ એ બધું કરવાથી આપણને રૂપિયા નથી મળતા સર. પણ હવે એ જ વસ્તુ હું આ બિઝનેસમાં આવીને મારા ઘરમાં રૂપિયા આવે છે. એ જ ખર્ચાની મેં ચર્ચા કરી, મને વસ્તુ સારી લાગી એટલે મેં લોકોને વાત કરવાની ચાલુ કરી, એટલે મારા ઘરમાં રૂપિયા આવતા થઈ ગયા. સિમ્પલ. આ બિઝનેસમાં કોઈ ભણવાની જરૂર નથી, કારણ કે માઉથ પબ્લિસિટી, ખાલી ખર્ચાની સાચી ચર્ચા કરવામાં કોઈ ભણતરની જરૂર નથી સર. અંગૂઠા છાપ માણસ, હમણાં તમે આ મીટિંગ શરૂ થઈ પહેલા તમે જોયું કે જે વ્યક્તિ હતો એમડી મોઇન ખાન, રાઈટ, એ ટોટલી અંગૂઠા છાપ માણસ છે. કોઈ ભણેલો નથી, મોબાઈલમાં નંબર સેવ કરતા પણ નતો આવડતો. આજે એ વ્યક્તિ આ બિઝનેસમાંથી 8 લાખ રૂપિયા કમાય છે, રાઈટ. તો એવો વ્યક્તિ કરી શકતા હોય તો આપણે બધા જ કરી શકીએ, ખાલી ખર્ચાની ચર્ચા કરવાની છે, રાઈટ. નેક્સ્ટ તમને બતાવું કે આમાંથી જે આપણને પૈસા તો મળે જ છે, રાઈટ. એ કેવી રીતે શું છે, જો આગળની આપણે પ્રોસેસ જોઈએ, રાઈટ. હા, યા, કે આ બધી ચર્ચા કરવાથી શું ફાયદા થાય છે, રાઈટ. તો અહીંયાથી મારા ડ્રીમ્સ પૂરા થાય છે, રાઈટ. હું તમને આગળ એક વસ્તુ કહીને આવ્યો હતો કે મેં મારા ઘરે જોયું કે 3,000ની વસ્તુ હું લાવું છું. મેં ખાલી એક સિમ્પલ ક્વેશ્ચન, એક મતલબ કેલ્ક્યુલેશન કર્યું કે એક સામાન્ય ઘરમાં 3,000નો સામાન આવતો હોય તો વચ્ચે વાળા 60% લઈ જાય, 40% ઉપર વાળા જે ડીલર, હોલસેલર, રિટેલર એ લોકો, અને 20% એડવર્ટાઇઝ વાળા લઈ જાય. 60% થઈ ગયા. હવે સિમ્પલી હું ખાલી એક જ વાણિયા ગણિત લગાડું કે 3,000નો સામાન મારે લાવવો પડતો હોય તો 3,000ના 60% એટલે કેટલા રૂપિયા થાય? કોઈ કહી શકશે મને પ્લીઝ? 3,000ના 60%, યા, 1,800 રૂપિયા થાય, રાઈટ. આ એક મહિનાના 1,800 રૂપિયા થાય. એટલે મેં શું કેલ્ક્યુલેશન કર્યું, કારણ કે અમે છે ને એકચ્યુઅલી અંબાણીના વંશજ છીએ, એટલે અંબાણી સાહેબ પણ એ જ જોતા હતા કે મને અત્યારે એ વસ્તુ કેટલામાં પડે છે ને હું એ નતો જોતો, મને ફ્યુચરમાં આ વસ્તુ કેટલામાં પડે છે ને એ હું જોયું. આ 1,800 રૂપિયા મારા એક મહિનાના ગયા, તો હું અગર આ દર મહિને સામાન લાવતો જાઉં તો 12 મહિનાના કેટલા થાય? એટલે મને ખબર પડી 21,000 રૂપિયા મારા ખર્ચ જાય, વધારાના જાય. 21,000માં આજના છોકરાઓની કોઈની પણ ફી નીકળી જાય, સિનિયર કેજી, જુનિયર કેજી, 5 સ્ટાન્ડર્ડ હોય તો એક મહિનાની ફી નીકળી જાય, આખા વર્ષનું ભણતર નીકળી જાય, રાઈટ. તો 21,000 મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતા, રાઈટ. તો એ ઇમ્પોર્ટન્ટ કરતા કરતા મેં આ ખર્ચાની ચર્ચા ચાલુ કરી, અને એ ચાલુ કરવાથી સૌથી પહેલો મને આવકના રૂપિયા મળે, રાઈટ. અહીંયા એવું આગળ જઈને એવું લેવલ આવે, કારણ કે મેં ચર્ચા કરી એટલે મેં મારું ટીમવર્ક બનાવ્યું. ટીમવર્ક નો બિઝનેસ છે. ટીમવર્ક એટલે હળી મળીને કામ કરવું, રાઈટ. અહીંયા કેટલા બહેનો બેઠા છે કે જે બ્યુટી પાર્લર ચલાવે છે? કોઈ કે છે અથવા કોઈ બ્યુટી પાર્લરમાં ગયું છે? કેટલા બેન જાય છે બ્યુટી પાર્લરમાં? ખાલી મેસેજ કરજો પ્લીઝ મને કે કેટલા જણા બ્યુટી પાર્લરમાં જાય છે. ઓકે, યા, માનસીબેન સજોત્રા, ઓકે. આ બધા જ બ્યુટી પાર્લર, તો આ બ્યુટી પાર્લરમાં એક જ બેન કામ કરતા હોય
કે બીજા એની નીચે 2-3 બેન હોય, રાઈટ? યસ. તો આ બ્યુટી પાર્લરમાં નીચે 2-3 જણ બેન જો હોય ને, એ બીજા હોય ને, એ એમનો ટીમ વર્ક છે, રાઈટ? અગર એ બેન એકલા જ કમાતા હોય તો લિમિટેડ રૂપિયા કમાય, બટ એ લોકોએ હવે ટીમ વર્ક બનાવી દીધા એટલે બિઝનેસ મોટો થયો અને રૂપિયા મોટા આવ્યા. ખ્યાલ આવ્યો? કોઈ પણ બિઝનેસમાં ટીમ વર્ક વગર આજે દુનિયામાં કોઈ બિઝનેસ નથી થતો. નાના નાના કરિયાણા વાળો, એને પણ ટીમ વર્કની જરૂર પડે. તો અહીંયા પણ ટીમ વર્ક, એ હું ટીમ વર્ક બનાવતો ગયો તો આગળ જઈને સર એક એવું લેવલ આવે, એ લેવલ ક્રોસ કરો ને દર મહિને તમને ટ્રાવેલ ફંડ મળે. કોણ ઈચ્છે અહીંયાથી વિદેશ યાત્રા મળે તો, રાઈટ? તો આ વિદેશ યાત્રાનો ફંડ મારા ખાતામાં જમા થાય, હું દર મહિને એમાંથી કંપની આપણને દર વર્ષે 3 વાર અહીંયાથી આપણને ફરવા લઈ જાય ફ્રીમાં. મજા આવે, મફત, ટોટલી ફ્રી આપણને ટ્રાવેલ ફંડ મળે છે, રાઈટ છે? પછી એ જ હજુ ટીમ વર્ક હું આગળ કરું છું અને લોકોને શીખવાડતો જાઉં છું, કામ કરતો જાઉં છું. તો આગળ હજુ એક લેવલ આવે, લેવલ ક્રોસ કરું એટલે મને એક કાર ફંડ મળે. કાર ફંડ એટલે ગાડીના ફંડ મારા ખાતામાં જમા થતો જાય, રાઈટ? અને આ થતો જાય એટલે લાઈફ ટાઈમ તમારા ખાતામાં આ કાર ફંડ આવી જાય અને તમે 2 વર્ષમાં 3 વર્ષમાં આમાંથી સારામાં સારી ગાડી લાવી શકો છો તમારા મરજી પ્રમાણે, ટોટલી ફ્રીમાં. ડાઉન પેમેન્ટ કંપનીમાંથી ભરાય અને હપ્તા પણ બધા કંપનીમાંથી જાય, તમારે ફક્ત ગાડી લાવીને ચલાવવાની છે. તો આવો કાર ફંડ આપણને મળે છે. એન્ડ લાસ્ટમાં ધ્યાન, હજુ એ મહેનત કરીને આગળ જાઓ એટલે હજુ એક પ્રમોશન્સ મળે એટલે લાસ્ટમાં હજુ એક લેવલ આવે, નામ છે હાઉસ ફંડ. કયા એરિયામાં કેટલું ઘર લેવું છે, બાંધવું છે, એ તમારે નક્કી કરવાનું. એના માટેના હાઉસ ફંડ પણ કંપની આપણને આપે છે. હું ખાલી અહીંયા બેઠેલામાંથી કેટલા લોકો છે કે હું કહું કે દુનિયામાં કઈ દુકાન એવી છે જ્યાંથી લેવાથી મને આ બધા બેનિફિટ્સ થાય, એવી એક દુકાન ખરી? ભારતમાં, સૌરાષ્ટ્રમાં, ગમે ત્યાં એક દુકાન હોય તો મને કહો. યસ, એક કે દુકાન નથી જ્યાંથી મારો સામાન લઉં ને આ બધી બેનિફિટ્સ મને મળે. પણ અહીંયાથી મને આ બધા જ બેનિફિટ્સ મળે છે. હાઉસ ફંડ પણ મળે છે, રાઈટ? તો આ બધા જ બેનિફિટ્સ મળે છે. એ સિવાય બી ઘણા બધા બેનિફિટ્સ આ બિઝનેસમાંથી મળે છે, રાઈટ છે? હું એવા કેટલાક લોકોને હું તમને અહીંયા મળાવીશ, કે અહીંયા આગળ તમને બતાવીશ કે કેવા કેવા લોકો આ બિઝનેસમાંથી પોતાની લાઈફ ચેન્જ કરી રહ્યા છે, રાઈટ? એ હું તમને બતાવું. નેક્સ્ટ સ્લાઇડમાં હું તમને બતાવી દઉં છું કે કેવા કેવા લોકો છે, રાઈટ છે? આ તમને બતાવું છું ને તો એક, હા, ઓકે, જગદીશભાઈ સવાણી છે, નિમિષાબેન જગદીશભાઈ સવાણી. એ પણ ડાયમંડમાં એક જોબ કરતા હતા, પણ આજે આ બિઝનેસ થકી દર મહિને મતલબ 25 થી 27, 26, 30 હજારનો પે આઉટ આમાંથી લે છે. અને ઘણા બધા લોકો છે, હું તમને કહું તો આ એક છે શિલ્પાબેન છે, શિલ્પાબેન જાડોદરા છે, રાઈટ છે? એક હાઉસવાઈફ હતા, ઘરમાં ભલે એ લોકોનું બીજું વર્ક કરતા હતા, કુર્તી કે કઈ ના પણ ડિઝાઇનનું, રાઈટ? પણ આ બિઝનેસમાં આવીને અત્યારે દર મહિને 30,000 નો ચેક આમાંથી લે છે. હું તમને ખાલી મહત્વની વાત એ કહું કે જેન્ટ્સ તો કામ કરે છે, પણ ઓલરેડી 40% થી 50% ઉપરના બહેનો આ બિઝનેસમાં કામ કરે છે અને દર મહિને 30,000, 40,000, 50,000 થી લઈને અત્યારે એક બેન છે, લાખ રૂપિયાનો ચેક આમાંથી દર મહિને લે છે. હસબન્ડ નો ચેક હજુ હસબન્ડની ઇન્કમ હજુ 70, 60, 70, 80,000 પર હશે, પણ બેન આમાંથી અત્યારે લાખ રૂપિયા કમાય છે ફક્ત 4 વર્ષની અંદર, રાઈટ છે? આ આપણે બેન છે, બહુ ફાઇન છે. હું તમને કહું એમનું વર્ક જે છે, આપણે હિરલબેન છે બરવાલિયા, રાઈટ છે? બહુ જબરજસ્ત લીડર છે, બહુ સારું વર્ક કરે છે અને એ બી આમાંથી અત્યારે દર મહિને 25 થી 30,000 નો ચેક લે છે. નેક્સ્ટ તમને બતાવું. ઘણા બધા લીડર્સ લોકો છે આમાં, બહુ સારામાં સારી અત્યારે લાઈફ આમાંથી જીવે છે. મારો ચેક તમે જોઈ શકો છો. આ હું છું કે અલ્પેશભાઈ શાહ વાઇફ સાથે મળીને, હું તમને મારી વાત કરું તો ડાયમંડમાં જોબ કરું છું, છેલ્લા 12 વર્ષથી એક જ કંપનીમાં જોબ કરું છું, રાઈટ? અને એક જ જોબ કરતા કરતા આજે મને 12 વર્ષ થઈ ગયા છે. ત્યાં 12 વર્ષમાં મને અત્યારે મારી સેલેરી ત્યાં 27,000 રૂપિયા છે, 27,000, રાઈટ? કેટલા કલાક? 9.5 કલાક કામ કરું છું. અને ડાયમંડ છોડીને હું આ બિઝનેસમાં કરું છું, 2.5 વર્ષથી કરું છું. અને દરરોજ 2-2 કલાક કરું, ખાલી 2-2 કલાક કરું છું. અત્યારે દર મહિનાના મને તમે જોઈ શકો 46,000, 40 થી 50,000 ની ઇન્કમ મને દર મહિને મળે છે. હું ખાલી ઓપન ચેલેન્જ સાથે કહું કે મને દુનિયામાં ખાલી એક બિઝનેસ બતાવો જે વગર રોકાણનો હોય અને વગર રોકાણ ખાલી 2-2 કલાકના આટલા રૂપિયા આપતા હોય. સાહેબ, કોઈ બિઝનેસ નથી દુનિયામાં, રાઈટ? એ આ બિઝનેસ માંથી મને મળ્યું. બાજુમાં તમે જો રાજુભાઈ લખાણી, એ બી બહુ સારા લીડર છે, દર મહિને 35 થી 40,000 નો ચેક આમાંથી લે છે. જ્યોતિબેન પાનસુરિયા છે. નેક્સ્ટ તમને બતાવું તો ઘણા બધા લીડર્સ એવા છે આમાં. ઓકે, આપણા હોસ્ટ, જબરદસ્ત હોસ્ટ છે મયુરભાઈ ગજેરા છે, રાઈટ છે?
જે મારા અપલાયન્સ છે, અને આ બિઝનેસ માંથી બી એમણે, એક હું તમને કહું ને તો આઈટી ભણેલા છે, એન્જિનિયરિંગ કરેલું છે, શેર બજારમાં ડેલ્ટાનું કામ કરે, રાઈટ, પણ અત્યારે એ બધું મૂકી દીધું અને ફૂલ ટાઈમ અત્યારે ફેમિલી સાથે આ બિઝનેસ કરે છે. દર મહિને ત્યાં 70 થી 80 હજારનો ચેક આ બિઝનેસ માંથી લે છે. બહુ જોરદાર બિઝનેસ છે, સિસ્ટમ સ્ટ્રક્ચર જબરજસ્ત એમને નોલેજ છે, અને બહુ સારામાં સારું વર્ક આમાંથી કરી રહ્યા છે. મેઇન વસ્તુ એ છે કે હમણાં જ જસ્ટ હજુ 2 વીક પહેલા જ આમાંથી કિયા ગાડી લીધી છે, અને બહુ સુપર ડુપર ગાડી 22.5 લાખની આમાંથી એમણે લીધી છે, રાઈટ છે. તો એવા ઘણા બધા લીડર્સ છે. અસ્મિતાબેન ખોખરિયા, બહુ જ નાની એજના છોકરાઓ છે, છતાં પણ એક જબરદસ્ત એફેક્ટ સાથે કામ કરી રહ્યા છે. દર મહિને 58 થી 60 હજાર એમનો ચેક છે. હિતેશભાઈ રૂડકિયા, હું તમને કહું, ઘણા લોકોનું આવી મેન્ટાલિટી છે. 2 દિવસ પહેલા જ મને કોઈ કીધું, આમાં તો ઉપર વાળાને ચેક મળે, નીચે વાળાને ન મળે, પણ આ મારી સામે એક જાગતું ઉદાહરણ છે. હું તમને કહું, મારી સાથે મારી ટીમમાં છે હિતેશભાઈ રૂડકિયા, રાઈટ છે. મારા પછી છે, ઘણા વખત પછી છે, પણ છતાં પણ એમનો ચેક અત્યારે મારો 54 હજારનો ચેક, મારા કરતા હાઈએસ્ટ ઇન્કમ આમાંથી એમણે લીધેલી છે, રાઈટ. તો એ પોતાનું વર્ક પર ડિપેન્ડ છે. તમે કેવું વર્ક કરો છો ને એના હિસાબે તમને આમાં રૂપિયા મળે છે. બાકી કોઈ એવું ન હોય કે આને ઉપર ને વધારે નીચે વાળાને છે. તો આવું એક જબરજસ્ત લીડર છે. નેક્સ્ટ તમને હું કહું, સુપર એક અશ્વિનભાઈ નારોલા, જબરજસ્ત ભાવિકા અશ્વિનભાઈ નારોલા એક જબરજસ્ત લીડર્સ છે. એ આપણા અપલાઈન છે, કે ડાયમંડમાં જોબ કરે છે. પૈસાની કોઈ જરૂર નથી હું માનું ત્યાં સુધી, રાઈટ છે. કારણ કે 1.25 લાખ 1.5 લાખ એમને ઓલરેડી ડાયમંડ માંથી આવે છે, રાઈટ છે. અને દેશમાં ખેતીવાડી 60 વીઘા જમીન છે, 2 મકાન છે, બધું વેલસેટ માણસ છે, પણ છતાં પણ આ બિઝનેસ કરે છે છેલ્લા 4.5 વર્ષથી. અત્યારે દર મહિને 1 લાખ ઉપરનો ચેક લે છે. લાસ્ટ 1 લાખ ને 1.25 લાખ, મતલબ 1,25,000નો ચેક આમાંથી આવ્યો છે. એમણે પણ પોતાની ટાટા હેરિયર ગાડી આમાંથી લીધી છે, રાઈટ. અને થાઈલેન્ડ ટ્રીપ કરીને આવ્યા છે. મયુરભાઈ બી થાઈલેન્ડ ટ્રીપ કરીને આવ્યા છે. તો આવી આ ટ્રાવેલ ફંડ, આ કાર ફંડ, આ બધી બીજે ક્યાંય અવેલેબિલિટી નથી આની, બરોબર. કોઈ પર્સનલ બિઝનેસ કરશું હશે ને એમાંથી કોઈને થાઈલેન્ડ જવું હશે ને, તો વિચાર કરશે ને તો 5 વર્ષ પછી જઈ શકશે, બીકોઝ એટલો બધો ઘેરાયેલો હોય. આ બિઝનેસમાં આ જ મજા છે કે પોતાના ફ્રી ને ફ્રી રહીએ, ટ્રાવેલ ફંડ આવે તો ટ્રાવેલ કરવા જઈએ અને મજા આવે, અને આ એક મજા છે. દેન લાસ્ટમાં તમને જે બતાવું, આપણે એક જબરદસ્ત લીડર છે, અને આપણા ચીફ મારા મેન્ટોર્સ જે છે, યસ કલ્પેશભાઈ પટેલ છે, કે એ બી બહુ જબરદસ્ત લીડર, મતલબ કે ને કે મારા એક રોડ મેપ છે મારા, કે સૌથી પહેલા બિઝનેસની શરૂઆત મેં એમના ઘરેથી જ કરી હતી. કારણ કે મને તો પ્લાન બતાવ્યો હતો, પણ મને વિશ્વાસ નતો, પણ એમના ઘરે જઈને મને ખ્યાલ આવ્યો કે 3.5 કરોડનો બંગલો, આ ગાડી, આ બધું એમાંથી જ આવ્યું છે, રાઈટ છે. તો એ પણ બહુ સારું વર્ક કરે. સ્ટાર્ટિંગમાં સૌથી પહેલા એમ કે નહીં, મને 10,000નો ચેક જોઈએ, તો નથિંગ સર, આમાંથી ન મળી શકે, 100% છે. બટ સ્ટાર્ટિંગનો હંમેશા મેન્ટાલિટી એવી રાખવી પડે કે સ્ટાર્ટિંગમાં ધીમું ધીમું નીચું નીચું થાય, પણ ધીમે ધીમે કરતા મોટું થાય. આમનો સ્ટાર્ટિંગનો પહેલો ચેક 108 રૂપિયાનો જ હતો, રાઈટ. પણ 108 માટે નતા આવ્યા. એમને ખબર છે કે આની નીચે કુવામાં બહુ મોટું પાણી છે, અને બહુ બધું આમાંથી મળી શકે છે. તો સ્ટાર્ટિંગનો ચેક 108 નો આવ્યો હતો. પછી બંને મળીને કામ કરવા માંડ્યા. તો 2.5 વર્ષમાં એમને 2.5 લાખનો ચેક આવવા માંડ્યો, અને આજે અત્યારે દર મહિને 3.25 લાખ રૂપિયાનો ચેક આવે છે. કતારગામમાં 3.5 કરોડના બંગલામાં રહે છે. એક બી પૈસો એમાં નાખ્યો નથી. બધું જ ડાઉન પેમેન્ટ, સોરી, હપ્તા બધા કંપનીમાંથી જાય છે. પોતાની સીઆરસ ગાડીયામાંથી લીધી છે, રાઈટ. અને અત્યારે જેટલા પણ લીડર્સ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે, આ બધું જ જે અત્યારે હું બોલી રહ્યો છું, આ બધું જ સર કલ્પેશ સરનું છે. આ બધું છે એમને શીખવાડેલું છે, એમની દેન છે, અને એમના જ રસ્તા પર અમે લોકો ચાલી રહ્યા છે, રાઈટ. તો જયારે અમે આટલું બોલી શકતા હોય, તો સર એ મેન્ટર તો જબરજસ્ત ગુણોની ખાન છે, રાઈટ. તો એવા એક લીડર્સ છે. એન્ડ લાસ્ટમાં હું તમને હજુ બતાવું, ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, જે આ ફોરેન ટૂરના ફોટા જોઈ શકો છો, રાઈટ છે. આમાં તો ઘણી બધી એવી કન્ટ્રીઓ છે જેને મને જો નામ બી આજ સુધી નતા ખબર, પણ આ બિઝનેસમાં આવ્યા પછી મને ખબર પડી કે ભાઈ બાલી છે, તુર્કી છે, રશિયા છે, ફુકેટ છે, થાઈલેન્ડ છે, સ્વિટરલેન્ડ છે, દુબઈ છે, લંડન છે. આ બધા જ લોકો પાછા એક એક નહીં, સિંગલ સિંગલ નહીં, ગ્રુપમાં એન્ડ ફેમિલી સાથે જઈ ને આવું એન્જોય કરે. આથી 1 વર્ષ પહેલા પણ આપણે ગુજરાતમાંથી 80 લોકો અહીંયાથી ગયા હતા, થાઈલેન્ડ કંપનીમાંથી ફ્રીમાં. એમાં આપણા ગુજરાતના 80 લોકો ગયા હતા સરની ટીમમાંથી, અને બહુ જબરદસ્ત એન્જોય કરીને આવ્યા છે. તો આવી આપણને એક ટ્રાવેલ ફંડ પણ આમાંથી મળે છે. એન્ડ હજુ લાસ્ટમાં હું તમને બતાવું, યા નેક્સ્ટ સ્લાઇડ, પ્લીઝ. ઓકે, કાર ફંડ ની વાત કરું, રાઈટ.
આ અમારા જે કાર ફંડના વિજેતા લોકો છે, રાઈટ, છે કે જે લોકોએ આ બિઝનેસ માંથી કાર અચીવ કરી છે. ભાવેશભાઈ ગજેરા છે, વસંતભાઈ ડોક્ટર છે, જબરદસ્ત યંગ લીડર છે. યસ છે, કારણ કે ભલે એમની એજ અત્યારે 60 ઉપરની છે, પણ જબરદસ્ત વર્ક એથિક સાથે કામ કરી રહ્યા છે, રાઈટ છે. સોનલબેન ઢોલરિયા, મેં તમને વાત કરી કે સિંગલ લેડીઝ છે, લાખ રૂપિયા ઉપર કમાય છે દર મહિને. એ સોનલબેન ઢોલરિયામાંથી કાર રહી છે. અશ્વિનભાઈ નરોલા 22.5 લાખની ટાટા હેરિયરમાંથી લીધી છે. એન્ડ બ્રાન્ડ ન્યુ જબરદસ્ત કિયા કાર જે આમાંથી લીધી છે. મયુરબેન, તૃપ્તિબેન અને મયુરભાઈ ગજેરાએ જબરદસ્ત સુપર કાર આમાંથી લીધી છે. આ બધા કાર અચીવર્સ લોકો છે. નેક્સ્ટ તમને બતાવું. આ તમને જોઈ શકો છો. અત્યાર સુધી મેં તમને બતાવ્યું ને, આપણા સુરતના લીડર્સ હતા. હું તમને કાલ ને કાલ મળાવું ને એવા લોકો જ હતા. તમે ઘણા બધાને જોયા છે, પણ આ તમને બતાવું યુટ્યુબ પર તમે ખાલી લખશો ગોપી કિશન કશ્યપ છત્તીસગઢ રાયપુર નો વ્યક્તિ છે. અને ઘણા લોકો કે મને સમય ન મળે સર, મારી પાસે તમારો પ્લાન બહુ જબરજસ્ત છે, પણ મને ટાઈમ નથી મળતો સર. તો વાત એક જ હોય છે કે ટાઈમ લેવો ને ટાઈમ કાઢવો પડતો હોય છે. જો આપણે પૈસા કમાવો તો ટાઈમ કાઢવો પડે. આ ગોપી કિશન કશ્યપ છત્તીસગઢ સૌથી હાઈએસ્ટ 18 કલાક કામ કરવા વાળો વ્યક્તિ છે. કારણ કે પાનનો ગલ્લો ચલાવે, અને પાનનો ગલ્લો સવારે 6 વાગે ખુલે ને સાંજે 12 વાગે બંધ થાય. 18 કલાક કામ કરવા વાળો વ્યક્તિ. પણ એને જયારે આપણો પ્લાન જોયો તો ખબર પડી આમાં પૈસા બહુ જબરજસ્ત છે. એ કરતો ગયો આજે આઈ થિંક હું માનું ત્યાં સુધી દર મહિને 5 થી 6 લાખ ઉપરનો ચેક આવે છે. અને આમાંથી એક જબરદસ્ત સુપર એવી આપણી ગાડી આમાંથી લીધી છે એમણે. બાજુમાં જોઈ શકો છો કે એવા એક બેન છે કે જે વર્કઆઉટ મતલબ કામ વાળા બેન છે, જે કચરા પૂતું કરવા વાળા એવા બેન છે. પણ એ વ્યક્તિ પણ આ બિઝનેસ માંથી આવીને અત્યારે દર મહિને 50,000 ને અત્યારે દર મહિનેથી આમાંથી 3 થી 4 લાખનો ચેક લે છે. અને આમાંથી આ ગાડી લીધી છે આ બેને. તો આવા વ્યક્તિ પણ આ બિઝનેસ માંથી, મેં તો ઘણા બધા લોકોને એવા જોયા છે. સર એમના લાસ્ટ ટાઈમ બતાવ્યું હતું કે જે લોકોને ભગવાન મતલબ બોલી નથી શકતા, સાંભળી નથી શકતા, એવા વ્યક્તિ પણ આ બિઝનેસ માંથી લાખ લાખ રૂપિયા છે. જે લોકો દિવ્યાંગ લોકો છે એવા લોકો પણ આમાંથી 1.5 2 લાખ રૂપિયા લે છે. તો આવા લોકો પણ જો આ બિઝનેસ કરીને જો આગળ વધતા હોય તો 100% તમે ને હું 100% આમાંથી એક સારામાં સારી લાઈફ બનાવીને આમાંથી આગળ આવી શકીએ છીએ. નેક્સ્ટ તમને બતાવું કે આમાં એક ઇન્કમ નો રેશિયો કેવી રીતે હોય છે અને કેવી રીતે આમાંથી ઇન્કમ આપણને મળી શકે છે. રાઈટ, આ જોઈ શકો છો તમે. એક સામાન્ય રિક્ષા વાળો હતો, સામાન્ય રિક્ષા ચલાવતો હતો, રાઈટ. અને એ વ્યક્તિ આમાંથી પોતાની ગાડી લે છે. હમણાં નેક્સ્ટ 2 મહિના પહેલા પણ અહીંયા લીડર્સ આવીને ગયા. એમડી સલીમ ખાન, જે 6.5 વર્ષ પહેલા એ રિક્ષા ચલાવે છે. પેલા ભાઈ કેબ ડ્રાઈવર હતા. એ કેબ ડ્રાઈવર માંથી પણ આજે આ બિઝનેસ માંથી પોતાની મર્સિડીઝ લીધી છે અને એક લક્ઝરીસ લાઈફ આમાંથી જીવે છે. એક સામાન્ય ટ્રેક્ટર વાળો ચલાવવા વાળો ખેડૂતનો માણસ હતો, ખેડૂત વ્યક્તિ, એ પણ આમાંથી આજે લાઈફ ચેન્જ કરીને પોતાની મર્સિડીઝ ચલાવે છે, રાઈટ છે. તો આવા વ્યક્તિઓ પણ આમાંથી કામ કરી રહ્યા છે. ઓકે, ઓકે. હમણાં તમે જેને વિડીયો જોયો એ એમડી મોહિન ખાન, રાઈટ. આ એમડી મોહિન ખાન એક સુપર એવો વ્યક્તિ છે જેને 2012માં પ્લાન જોયો હતો, રાઈટ. રોડ પર ટી શર્ટ વેચવા વાળો આ વ્યક્તિ હતો. પણ મારા જેવા કોઈ કીધું તું બિઝનેસ કરે એની સાથે સાથે અમારો બિઝનેસ કરતો વધારે રૂપિયા આવશે. એટલે કે બતાવો કેવી રીતના છે. તો પહેલા તો આ ભાઈ પાણીમાં બેસી ગયા, કારણ કે ભાઈ મને તમારે જેવું બોલતા ન આવડે. પણ એને કહેવામાં આવ્યું કે આ બોલવાનું આમાં કાંઈ જ નથી, સિમ્પલ, ખાલી તારે તારા ઘરમાં પરિવાર હોય તો તારે ખાલી દુકાન બદલવાની છે અને સામાન બદલવાનો છે, બસ આટલું જ કરવાનું છે. એ કે એનાથી કેવી રીતે રૂપિયા આવશે? બસ તારે સામાન બદલવાનું છે, વાપરવાનું છે, અને સારું લાગે તો 4 જગ્યાએ એને વખાણ કરવાના છે. અહીંયાથી કેટલા જણા એવા છે જેને વખાણ કરતા નથી આવડતું? ખાલી મને લખીને મોકલશો પ્લીઝ. કેટલા જણા છે જેને વખાણ કરતા નથી આવડતું, અથવા વખાણ કરતા આવડે છે? કેટલા જણા છે? યસ, કેટલા જણા છે? યસ લખીને મોકલી શકો છો. કેટલા જણા છે જેને વખાણ કરતા આવડે છે? ઓકે, યા, ઓકે. બધાને જ અત્યારે વખાણ કરતા આવડતું હોય, સિમ્પલ વસ્તુ છે. તો આમાં પણ એ જ વસ્તુ કરવાની છે. એને સમજવામાં આવ્યું કે માની લો કે તું અત્યારે શાહરૂખ ખાન નું પિક્ચર જોઈને આવ્યો અને શાહરૂખ ખાન ના વખાણ, પિક્ચર ના તે વખાણ કરે કે શાહરૂખ ખાને બહુ સારું કામ કર્યું. શાહરૂખ ખાન તારા ઘરમાં એક પણ રૂપિયો નહીં આપે, બટ તું અહીંયાથી ખાલી પ્રોડક્ટ લાવજે, વાપરજે, અને સારી જગ્યાએ લાગે તો 4 જગ્યાએ વખાણ કરજે, તારા ઘરમાં રૂપિયા આવતા થઈ જશે. એટલે આ ભાઈ પાસે અત્યારે ઘણા લોકો કે છે આમાં ઇન્વેસ્ટમેન્ટ નથી, પણ હવે હું તમને કહું આમાં ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે ઘણા લોકોને ટેન્શન આવશે, અત્યાર સુધી સર કહેતા હતા ઇન્વેસ્ટમેન્ટ નથી, હવે ઇન્વેસ્ટમેન્ટ છે. યસ, આમાં બે જબરદસ્ત વસ્તુનું ઇન્વેસ્ટમેન્ટ છે. જો આ ઇન્વેસ્ટમેન્ટ હોય ને તો તમે આ બિઝનેસમાં સક્સેસ થતા કોઈ નથી શકતી, જે આ વ્યક્તિ ઇન્વેસ્ટ કર્યું છે. સૌથી પહેલા એક વસ્તુ છે જેનું નામ છે વિશ્વાસ. એને વિશ્વાસ હતો આ બિઝનેસ પર.
ટ્રસ્ટ હતો, વિશ્વાસ હતો, અને બીજા નંબર પર એની પાસે પેશન્સ હતી, ધીરજ હતી. આ બે વસ્તુ આમાં ઇન્વેસ્ટમેન્ટ કમ્પલસરી કરવું પડશે. એક તો પેશન્સ, ધીરજ અને વિશ્વાસ. આ બે વસ્તુ હશે ને તમે આ બિઝનેસમાં કામ કરી શકશો. આની પાસે આ બંને હતું એટલે 2000 માં કામ ચાલુ કર્યું. 12 માં પહેલા મહિને 19 રૂપિયા આવ્યા, પછી 33 રૂપિયા આવ્યા, પછી 153 રૂપિયા આવ્યા. પણ એના માટે આવ્યો જ નતો, એ લાખ રૂપિયા કમાવા હતો એટલે કરતો ગયો. તો 2017 માં 2.5 લાખ રૂપિયા આવતા થઈ ગયા. રાઈટ. હવે એનું મજબૂત થઈ ગયું, કામ કરવાનું મન થઈ ગયું એટલે આગળ કરતો ગયો. અત્યારે જોઈ શકો છો દિલ્હીમાં એક સારામાં કરોડો રૂપિયાના ફ્લેટમાં રહે છે, મસ્ત. એની પાસે એક BMW છે અને 2 i20 એક ગાડી છે. આવી 2 ગાડી દર મહિને અત્યારે 8 લાખ રૂપિયા કમાય છે. રાઈટ. પોતાની જિંદગી આજે પણ મોબાઈલમાં નંબર સેવ કરતા કદાચ નથી આવડતો, એવો વ્યક્તિ પણ જો આમાંથી આ કરી શકતો હોય તો આપણે 100% કરી શકીએ. હું હંમેશા એક જ ક્વેશ્ચન કરું જ્યાં જાઉં ને ત્યાં પ્લાનમાં, કે એ વ્યક્તિ સામે જ્યારે આ પ્લાન આવ્યો અને એને એ ટાઈમે ના પાડી દીધી હોય, અથવા એમ કીધું હું તમને વિચારીને કાલ પરમ દિવસે કહું, અથવા મારે આ નથી કરવું, ના પાડી દીધી, તો આજે શું કરતો હતો? આ શું કરતો હતો? યસ, આજે શું કરતો હતો આ વ્યક્તિ? રોડ પર ટી શર્ટ જ મેં બીજું કાંઈ ન કરતો હોત સર. બટ એને એક ડિસિઝન લીધું. એને ફક્ત ખાલી એક ડિસિઝન લીધું કે છે ને કે અડધી મિનિટમાં કોઈની જિંદગી બદલાતી નથી, પણ અડધી મિનિટમાં લીધેલું ડિસિઝન અને નિર્ણય તમારી જિંદગી બદલાય. તો આની આ જિંદગી આમાંથી બદલાઈ ગઈ છે. અને નેક્સ્ટ તમને બતાવું કે હવે આ ખર્ચાની ચર્ચા કરવામાં અને કેવી રીતે છે. તો જે આપણે દુકાન બદલી રૂપિયા કમાઈએ છીએ, તો મેં તમને કીધું એ પ્રમાણે કે બિગ બજારમાંથી, મોલમાંથી કે બીજી કોઈ વસ્તુમાંથી લેશો તો ડિસ્કાઉન્ટ ઓફર તમને ક્યાંય નહીં મળે. અહીંયા આપણને ખાલી વેસ્ટેજમાંથી લેશો તો તમને ડિસ્કાઉન્ટ ઓફર મળે છે. બીજું, આવક પણ મળે છે. આમાંથી આપણા ઘરમાં ઇન્કમ પણ આવે. દર મહિનાની 10 તારીખ થાય ને એટલે અમારી ધનતેરસ આવે. ક્યારે આજ સુધી 11 તારીખ નહીં થઈ, 10 તારીખે બધાના ખાતામાં પૈસા પાછા આવી જાય. એટલે આવક પણ આવે. એન્ડ ટ્રાવેલ ફંડ, આમાંથી આપણે આપણા પરિવાર સાથે જઈને ટ્રાવેલ પણ કરી શકીએ છીએ. એન્ડ કાર ફંડ માંથી આપણે કાર પણ લઈ રહેશે. મારી જ વાત કરું તો ઇન શોર્ટ સમયમાં જ લગભગ વધીને 2 થી 3 4 મહિનામાં જ મારી અંદર બી હું મારા ઘરે પણ આમાંથી ગાડી લાવી દઉં છું, મારી ડ્રીમ કાર. રાઈટ. એન્ડ નેક્સ્ટ હાઉસ ફંડ, કે હાઉસ ફંડ પણ આમાંથી આપણને મળી જાય. તો અત્યારે જોઈએ શું? આપણને આ જ બધી વસ્તુ જોઈએ છે. પણ આ બધી વસ્તુઓ આપણને આપણી જરૂરિયાતમાંથી ક્યારે નહીં મળે? આપણા પગારમાંથી. જે અહીંયા કીધું ને, હું તમને કહું, ખાલી આટલા પ્રશ્નના જવાબ ખાલી આપો ને કે ભાઈ જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે, ખર્ચા વધી રહ્યા છે, તો શું એ પ્રમાણે આપણી આવક વધી રહી છે? હંમેશા તમે કોઈ પણ જગ્યાએ જોશો તો નો જ જવાબ આપશે નહીં. કેમ? કારણ કે ક્યાંય પણ તમે જશો, ડાયમંડમાં જાઓ કે ટેક્સટાઇલમાં જાઓ, મોંઘવારી વધે છે તો પગાર સામે વધતો નથી. બીજું કે આજના સમયમાં જે દરમિયાન જે આપણી નોકરી છે ને, સુરક્ષિત છે? અત્યારે અહીંયા ડાયમંડ વાળા ઘણા બેઠા હશે. હું ખાલી ડાયમંડ ના ક્વેશ્ચન કરું છું કે શું આપણી નોકરી છે સુરક્ષિત છે? કોઈ લખી શકશે યસ ઓર નો પ્લીઝ? યસ. કોઈ પણ, બધા જ લોકો અત્યારે લખી રહ્યા છે કોઈ સુરક્ષિત નથી, કોઈ ગેરંટી નથી. કારણ કે માર્કેટ ગમે ત્યારે આવું થાય તો ક્યારે પણ ના પાડી શકે છે. સુરક્ષિત નથી. આપણી જે જોબ છે ક્યારે સુરક્ષિત એમાં છે નહીં. રાઈટ છે? યસ, ગુડ, ફાઇન, થેન્ક યુ. એન્ડ હું નેક્સ્ટ તમને હું એક વાત કરું કે આમાંથી ઇન્કમ કેવી રીતે આમાંથી મળે. રાઈટ છે? એક્ઝામ્પલ આપું છું કે માની લો કે આપણે 3000 ની પ્રોડક્ટ આમાંથી લીધી, 3000 ની વસ્તુ આમાંથી આપણે લીધી હોય, તો પહેલો અત્યાર સુધીમાં જે આપણે લેતા હતા બજારમાં, એમાં ટર્ન ઓવર દુકાન વાળાનું થતું હતું કે કંપની વાળાનું થતું હતું, આપણું નતું ગણાતું. આ 3000 ની વસ્તુ તમે લો એટલે ટર્ન ઓવર કંપની વાળાનું ગણાય, આપણું ન ગણાય. અહીંયા ઊંધું છે, અહીંયા ટર્ન ઓવર આપણું ગણાય. કે માની લો કે 3000 ની વસ્તુ લીધી એટલે કંપનીમાં તમારું ટર્ન ઓવર 3000 નું બોલાવ્યું એટલે કંપની તમને આવતા મહિને 100 રૂપિયા પાછા આપે. અહીંયા આપણે કઈ મહેનત નથી કરી, ખાલી એક દુકાન બદલીને એક સામાન બદલ્યો, આપણને કંપનીએ 100 રૂપિયા આપ્યા. હવે સ્ટાર્ટ થાય છે બિઝનેસ. કે માની લો કે એ 3000 ની પ્રોડક્ટ મેં વાપરી, સારી લાગી, અને મેં એક બીજા જણને વાત કરી, ત્રીજા જણને વાત કરી. રાઈટ છે? તો એ ઉપયોગ કરતા 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 હવે આગળ મેં બીજા 6 જણને વાત કરી, તો 6 જણ એ અને હું એટલે કેટલા થઈ ગયા? 7 જણા. તો 7 મળીને હવે 3000 ની ખરીદી કરી. તો હવે ટર્ન ઓવર થયું 21,000 નું. 7 તારી 21. રાઈટ? તો 21,000 નું ટર્ન ઓવર થયું એટલે બીજા મહિને કંપની 108 રૂપિયા. તો એમ કરતા 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 આ ટર્ન ઓવર વધતું જાય, એમ પૈસા ઇન્કમ વધતી જાય. હાઈએસ્ટ ઇન્કમ આમાં હું તમને કહું ને તો કદાચ આપણે 1258 જણ પેલા ટીમમાં આવે અંદાજે, અને વર્ક કરતા હોય, 3000 ની ખરીદી કરતા હોય, તો 5.5 લાખની ઇન્કમ આમાંથી આવે. હું અત્યારે એટલી વાત કરતો જ નથી. ખાલી 2 વર્ષ આમાં ટકીને રહ્યા હોય અને એ 2 વર્ષમાંથી પણ આપણી ઇન્કમ ઓછામાં ઓછી 1.5-2 લાખ રૂપિયા પણ આવે ને, તો સર એકદમ સારામાં સારું કહેવાય, મજા આવે. રાઈટ? તો આવી સાઈડ ઇન્કમ માટે એક આ જબરદસ્ત પ્લેટફોર્મ હતું. વેલ, પ્લાન તો અહીંયા પૂરો થઈ